હોય મારી અઢી બોલના દેરા આવજે આવજે મારી મેલડી જેવો ધરીમલો આવો રે મારી વાલી નાદનું ભલું કરનારે મારી ધોમની વિહદયા પાટણ વાળા મે માતાની જાતર રાખી દી મેલડી ધૂળમાં આવી મેલડીને પિયાનો મોજો પણ મેં રમીલ દીકરો નાયાલું તો પણા લાલે 20 રૂપિયા મારી તારી કોઈ ખોટું ના લગાડતા દેવી
મેલડીને ગમતો શબ્દ વાપરવો છે ઓ બાવરિયા પનાલાલે 20 રૂપિયા વાઘરીના છોકરાને આલ્યા અનાથનો છોકરો 20 રૂપિયા લઈને દારૂ લેવા જો એમેથી રે રે દારૂ લેવા જો એમેથી 3 રૂપિયાનું પોતે પીજો અને 7 રૂપિયાનો દારૂ લઈને આયા મેલડી નથી થોય એટલે મેલડી બોલી દારૂ પૂરો નથી દારૂ ઓછો છે કે માથેની તો પૂરી મંગાવી જેવી બજારમાં મળતી એવી તમે લાઈન આવી છે અને ઓછી કે ના હોય મને કઈ ખબર નહીં મેલડી બોલે કે ઓછી છે ટોપો આલ્યું તું એને પૂછી લે 3 રૂપિયાનો આપીને આવ્યો 7 રૂપિયાનો મને મેલડીને પાવા આવ્યો છે 7 રૂપિયાનો પીને તને વણિયા તને દીકરો લાયાલો દમુ આકારી મેલડી મેલડી મટી દઉં તમે અહીંથી મારે મેલડીને ઘણી જગાએ પૂજાવું છે પાટણથી ઉપડી કે ચોર વડોદરા વિરોચન નગર મોટણ મેં ભેડું હુતેલો અરે લાલા બાપાની ખાટીએ જઈને મેલડી બોલી કે રબારી ઉભો થાને મેલડી આવી મને મેલડીને ઓજે હઈ પૂજો દિશાએ મેં તમારો નામ ના રાખું તો બોલ્યો વાલા બાપા બોલ્યા કે તું મેલડી છે કયા રંગની છે તારો તેજ હું છે તારી પૂજા કેવી રીતની થાય તારી પ્રસાદ કેવી રીતની થાય કે હું દેવી પૂજકની માતા છું અને મને દેવી પૂજકે ને હું દેવી પૂજકના વાડેથી ઉપડેલી દેવું છું તારા વાંગણે બેહું છું કે હું એમને એમ ના બેહાડું તું દેવી હોય તો કોઈ પરચો હાલ એટલે વાલા બાપાએ કીધું કે મારી હવા હો ગાયના અંદર મારી માનીતી ગાય ખોવાઈ છે અને આખા દારોનો ગોતી ગોતીને કંટારીને હું હૂતો પણ ગાય મળતી નહીં ત્યારે મેલડી બોલતી દાદા દાદા માલા પૂરું તો મને દેવી પૂજકની મને દેવી ગમતો સંબંધ એટલે હું વાઘરી મેલડી બોલું એટલે હવાર બન્યો મયરો રોઢું દલીલ પાસી વાળે પૂરીને કે દીકરા લઈને તારી ગાય મને મેલડીને બિહારો ઓ મેલડી
વરસાદ કઈ રીતનો હો મનાય તો દાડો મોડવો બતાવજે ગોમના બારીઓને બોલાવજે રમીલ કરજે રમી રમે ડાકલી વગાડવા વાળો વાઘરી નો દીકરો બોલાવજે પછી હું મેલડી આવીશ ભાઈ આટલો બોલ રાખજો સમય મને તો 4 બાજરીનો ખીચડો કરીને ખવડાવજે જે વખતે માતાજી ઉપડે હતી અને આમ તો ગાયોના ધણી કહેવાય મારા કાનુડા જેને કહેવાય વાલા બાપાની ખાટલી આવીને મેલડી કીધું કે બેટા મને બિહારમાં એક માતા છું તો તું માં હોય તો આખા દારાનો કંટાળેલો છું અને મારી ગાય ખોવાઈ જઈશ જો તું દેવી હોય તને બિહાડું એ કોઈ ના નહીં પણ મારી ગાય પાછી લાય અને વાડે પૂરે તો હું માનું કે તું માતા છે અને તું છે દેવી પૂજકની તો માનું લગન માનું નહીં તો જાણતા કે હવારે ના ઉગવા દઉં સૂરજ નારાયણની કિરણ ફૂટે ના ફૂટે એ પહેલા જો કદાચ રોઠું પકડીને જો કદાચ ગાય તારી ગાયોને ભેડું ના કરું તો જગતમાં મને દેવી પૂજકની મેલડી કોણ સમય જાતા વાર ના લાગે મેલડીએ ગાય આપી એટલે વાલા બાપા બોલ્યા કે તું મેલડી છે એ તો કોઈ ના નહીં તું દેવ છે કોઈ ના નહીં પણ તારી પૂજા કેવી રીત નહીં થાય એ દેવી પૂજક હું કરતા હતા મને કઈ ખબર નહીં પણ તું કે બીજું તો કાઈ નહીં જો તું મારી પૂજા કર મારી આરાધના કર પણ 4 ખંડ ધરતીમાં કદાચ તારું નામ બને તો ઘડીક કોક ગાદી રાખજે કોક રમીલ રાખજે જાતર કરજે અને એમે ચાલુ રાખો ગિરિયોલા માણસ બેઠું હો માણસ ના કાને થોડી વાત પોકવા દે માં વરી જા તું અમર છે તો અમને ખબર છે તું ક્યારેય નહીં મરે મોનો મરી જાય પણ દેવીઓ નહીં મરે કે કદાચ સમય મળે વાલા તો તારી નાદ ભેગી કરજે અને ગાદી મેકજે અને ગાદી ઉપર જો તું ધૂનવા બેહે તો ગમે તેટલા ડાકલા વગાડ હે ગમે તેટલા ઢોલ વગાડ હે પણ મારી મેલડીનું કોનું છે કે તારી હામો તારી ગાદીની હામો કોઈ દેવી પૂજકનો દીકરો ડાકલી વગાડવા વાળો બેસે તો જ હું મેલડી આવીશ એટલે મેલડી આવી નહીં બેનો હોય ને બેનો તો સાંભળજો આ તમારા સાંભળવા જેવી વાત છે કે ભલે મારી પણ પેઢી તો તારી ને અલા દીકરા હું મેલડી મળી હાથમી પેઢી તારી નાખીશ તારી પછી ના માની અનુસુર વરોદ રાવે રાતનો યજવારો બની જો સુરવ રુદ્રા મે મોટર મે મેલડી ના નોમના ડંકા વાગવા મર્યા ભાઈ એટલે માલા બાપાએ પૂજી એટલે માલા બાપાને એક દીકરો થયો બીજલ બાપા એટલે માલા બાપાજી ત્યારે મર્યા હતા તે દાડે માલા બાપાની નનામી મેં મેલડી પણ આવી હતી અને રોતી હતી મેલડી કેમ
રે 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 માલા તારા જેવી ભક્તિ કરવા વાળો મેલડીને મળશે નહીં મને મેલડી નહીં એટલી મૂકીને જતો રહ્યો મનવાલા બાપાનો દીકરો બીજા એટલે બીજા માથે મેલડી આવી વાલા બાપાનું 4 ગામમાં નામ થયું બીજલ બાપાનું 8 ગામમાં એટલે જે વખતે બીજલ બાપા મર્યા હતા એ વખતે એના મોગને એક દીકરાનો જન્મ થયો હતો જેનું નામ છે તરજો બાપો પણ જે વખતે તરજા બાપાના હાથમાં દોડ હતો વેણ હતો બોલ હતો તે વખતે તરજા બાપાનું અત્યારે 4 દિશામાં નામ છે હોનાની પાઘડીઓ છે અત્યારે કોક દાડો જજો વિરુચન નગર મોટરની મેલડી અત્યારે 24 કલાક મહિનાના 24 મહિનાના 30 દાડા એકડી જમવાનું મળે ચા પાણી અત્યારે પણ ચાલુ છે પણ જે વખતે તરજા બાપા જીવતા હતા તે વખતે માતાજીએ તરજાને કીધું હતું તરજા તારો દાદો જતો રહ્યો તારો ભાઈ જતો રહ્યો પણ મને મેલડીને ઘડીક રમારી નહીં હવે મને ઘડીક રમારી લે તારી નાત ભેગી કર અને તારી નાતની વચ્ચે મને ગાદીએ મારે ધૂણવું છે મને મેલડીને કઈ સમય વીતી ગયો કે ભલે માં રમાડી દે પણ જોજે હો મારા દીકરા ડાકલી વગાડવા વાળો દેવી પૂજક લાવજે કારીવેલ જો કારીવાલ આવશે તો જ હું મેલડી હકારો દે એટલે હું નહીં દઉં કે ભલે મારી 8મના દાડા તારી જાતર તૈયાર જાતર રાખવા મેં ફેર હોશ પાછો હો કોઈ રૂપિયાના જોરથી જાતર કરે પણ જે વખતે ખાવા પહેરવા વાપરવા ઘરમાં અનો ના મળે અને દાંતણ ચાવીને દાડા કાઢીને એ વખતે મેલડી આવીને ઉભરી કે હવે ખાવું છે એ દાડા કેના જોડા હાથ લાંબો કરીએ વાતમાં ફેરશો સમય જાતા વાર ના લાગે એટલે તરજા બાપાએ કીધું કે લાય માતાજીના સેવકો તો એમને કીધું કે આ પંથક માં ક્યાંય દેવી પૂજક હોય ડાકલી વગાડવા વાળો એને આપણા તાનું આમંત્રણ આપી આવો એટલે માતાજીના સેવકો ફરવા મળ્યા 4 ગામ ફર્યા પણ ક્યાંય મળે નહીં પણ માતાજીના જે ગામની અંદર જે તરજા બીજલ જે મોટરના ગામના સીમાડે એક દેવી પૂજક 4 બકરા લઈ અને પોતાની ડોસી લઈને પડ્યો રહેતો હતો અને એને ડાકલી વગાડવાનો શોખ બહુ માતાનો ઉપાસિક ભૂવો હતો પાછો આ માતાજીના સિપાહીઓ આયા એટલે કીધું કે ભાઈ દેવી પૂજક શું કહું કે ડાકલું બાકલું વગાડો કે મને ભાઈ ડાકલું વગાડ્યું તો કંઈક વર્ષ વીતી ગયા પણ કોઈએ મને આજ સુધી હજી કંકુતરી આલી નહીં પણ જો તમારી કંકુતરી મળે તો વગાડી લેવું તો તને લખી લો તાને 8મના દાડે તમે આવી જતો તરજા બીજલ વાલાની મેલડી તમારે ડાકલી વગાડવાની છે મસ મહિને દાદા વાર નથી લાગતી પાલડિયા કરો તો કરતો દાડો આવ્યો એટલે ઓટલા ઉપર બેઠો તો હતા તો બધા ઠીક છે રૂપિયા હોય ને તો ધાબાઈ છનાઈ ને આરસપાનના પથ્થરે લખાય પણ પેલાના ઘંટિયા ઓટલે બેઠા બેઠા દેવી એને કહેતા કે દેવી તું બેઠીશ તો કરી લે ત્યારે દેવી આ વાત બેઠી હતી એ વખતે દેવી પૂજક પોતાની ડોશીને કહે કે હા ભરોસો ડોશી પેલું ઉપર માઈડે છે ને મારીએ કે થેલી ઉતારીમાં ડાકલું છે અત્યારે ડાકલું વગાડવા જવાનું છે તરજા બીજલ વાલાની મેલડીએ ત્યારે ડોશી થોડી ઉખરેલી હતી ઉખરેલી એટલે સમજી જો ને બધા તમે હાથની સૂટી નથી જબાની સૂટી હતી હું બોલવું હું ના બોલવું એને ભાન નતું ત્યારે ડોસી ના બોલી એટલે ડોહાને ખબર પડી કે ડોસીની સતાવ મજા નહીં લાવ જે છે હું મારા હાથથી લઈ
હવે ડાકલી લઈ થેલી લઈ કોઈ કે નહીં કે આને તરજા બીજલની મેલડીનું આમંત્રણ મળેલું છે. ઓ માં બનાવે તો ફકીરને રાજા બનાવી દે. અનો રાજા નથી વાટકો લઈને ભિખારી બનાવી દે. આવા દેવના રાવડા છે ભાઈ. એટલે આ થેલી લઈને આવ્યો એટલે બધા જોવા મળ્યા. ચલા ભાઈ તું કેમ કે મને મંદિર માંથી આમંત્રણ મળેલું છે એટલે એના પહેરવાથી એવું હતું ભાઈ. હું કે 4-5 દાડાથી નાયો નતો. લટુડિયા એના ધોરા હતા, માથે પાગડું ફીટ બાંધ્યું નતું. પણ પેલા હવે તરજા બીજલની મેલડી એને ચારે દિશામાં ડંકો વગાડ્યો. એના ત્યાં કેટલું મહેમાન આવ્યું ભાઈ. બધા ધોરા ધોરા ફારિયા વાળા મોટા મોટા વડીલો અને એમાં દેવી પૂજક આઈને ઉભો રહ્યો. એટલે બધા દુનિયા પણ જયારે બાપા તરજા બાપાનો વાળો આવ્યો ને એટલે તરજા બાપાને થયું કે પેલો દેવી પૂજકનો માનો આવ્યો કે નહીં કે આવ્યો હોય એના હામો બેહાડો ને 2 ગેડી વગાડો તો મેલડી શરૂ થાય. લગ્ન તરજા બાપાને મેલડી શરૂ નહીં થાય. આમ કઈ ડાકલી કાઢી તો વિષ્ણુભાઈ ડાકલી ઉપર તો ધૂળ વરીલી હતી સાહેબ. આમ કરીને ડાકલી પર ગેડી મારી ત્રિલોકનો નાચ જાગી ગયો કે આજે કોક રંગ જામ હે. ડાકલી ઉપર આમ કહીને ઘઈ મારી એટલે પેલી ઘઈ મારી. પણ કેવી ઘઈ મારી દરે પણ કેવી ઘઈ મારી. અણો પેલી ગઈ મારી એટલે વાટો હલ્યું. બીજી ગઈ મારી ને એટલે ખભા. ત્રીજી ગઈ મારે ના મારે તો મેલડી બોલી કે ખભા ખભા મારા દેવી પૂજક ખભા. ખાલી આટલું બોલે ને ખમા એટલે દેવી પૂજક ના અંદર થી એવું થયું કે આ તૈન ઘઈ મારવામાં ખમા બોલીશ ને જો કદાચ આના ઉપર છત્રી ઘાઈ નો રંગ કરી દઉં તો આ મેલડી હું બોલે. ત્યારે દેવી પૂજકે ડાકલી છે તો લઈ છત્રીને છત્રીને ઘઈ મારવા મળ્યો. ડાકલી હાથમાં રમવા મરી. ડાકલી હાથમાં રમવા મરી એટલે પેલો ગંઢો હતો ડોહો પણ જેમ બત્રી વગાડી બત્રી થી આગળ હેડ્યો ને એટલે છત્રી ગઈ મારે ના મારે એ પેલા તો હાથ હતો ને હાથ થોડો બોંકો પડી ગયો. બોંકો એટલે થોડો અવરો પડી ગયો અને પડાવ ઉપર ગીરી અવરી વાગે. હવે પડું ફાટી ગયું. ડાકલી બંધ થઈ ગઈ. એટલે મેલડી બોલી કે દાદા તે 1 ગેરી વગાડી તો મારે 100 બરાબર છે. 2 ગેરી મારીને તો કરોડ બરાબર છે. જા મારા દેવી પૂજક હું મેલડી ખમા બોલું. ત્યારે દેવી પૂજક બોલે ના માં એમને એમ થોડી મને મજા આવે. તેઓ અબિયાના 3 ગેરી મારી મેં ખમા બોલી. જો કદાચ તું મેલડી હોય તું તરજા બીજલ વાલાની ઓગણીએ જો કે તે અમર પિયાલા પીડા હોય તો મારા દેવી પૂજકને તારી જોડે કાંઈ માગવું નહીં. ખાલી 5 મિનિટનો ટાઈમ દે. અહીંથી મારા સાપરે જાઉં અને પડું પડ્યું છે એ પડું લઈને આવું અને તને આખી રાત રમરો. આ મારા દેવી પૂજકનો ભાવ છે. તા તો મેલડી બોલી બટા રહી જાનું આટલું વગાડ્યું મને આનંદ છે કે ના માં પણ મારા દીકરા તું ઘરે જઈને તો હું નહોતો ભારો. હું હારું ભારતી નહીં કે જે હોય માં પણ હું પડું લઈને આવું. 5 મિનિટ રોકે છે કે હારું તમે જા. મરાતના 12 વાગે ફૂટેલું પડું લઈને આવ્યો. પોતાના વાહમાં ચડવા ઘરનું બાયનું બંધ ડોશી અંદર ફૂટેલી ઓંગણે ચડ્યો બાઈને ચડ્યો એટલામાં
કકડાયું કે ડોસી ના હા ભરી ડોસી હોકરી ખોલ અને પડુલા મારી મેલડી વાત ઊભી છે એટલે ડોસી જાગતી હતી ઊભી થઈને આવી ખરી બાઈ ના પણ હોકરી ખોલી નહીં પણ એ કાર મુખી હું બોલી ખબર જબરો 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 ડાકલી વગાડવા વાળો બની ગયો છે બરી તારી ડાકલી બરી તારી મેલડી બરી તારી દેવી તારી દેવીની ડાકલી યા ડાકુઆ મચાઈને લાખ્યા તું તોય નહીં ને મન હુઆ દે તોય નહીં ડોહો કે જો કદાચ આના હાટુ તરવાલનો ઝાટકો માર્યો તો ખમી લેવા પણ આવા ઘાતે મને મારે મને નહીં પાછો દેવીને રોતો રોતો ફૂટેલી ડાકલી લઈ અને જ્યાં મોટરની મેલડીના મંદિરે ગયો ત્યાં તો તરજા બાપા અંદર ગાદીએ ખમા બોલી જતા હતા એટલે તરજા બાપા જોઈ જાય મેલડી જોઈ જાય કે દેવી પૂજક લાયો ડાકલો કેમ રોવા છે ત્યારે દેવી પૂજક બોલ્યો કે માં તું મારા અંતરની વાત તું જાણે છે તને ખબર કે ઘરે જ્યો ને હું થયું ત્યારે મેલડી બોલી કે હું તો ના નથી પાડતી કે હું નહીં હારું પાડતી મારી ઉપર ચરીને તું જો ભાઈ તો જાતે ભોગવતા નામાં રૂપિયા નથી જોતા ધન દોલત નથી જોતા પણ તું તરજા બીજલ વાળાની મેલડી અમર પિયાલા પીધી હોય તો મારે તારી જોડે કઈ માંગવું નથી જો તું મેલડી હોય મારા દીકરા જોઈ વિચારીને માંગજે હો જો તું માગીને હું આપી દઉં તો પછી કાલ પસ્તાવો થાય ના દેવી જો હું માંગું તું આપી દેતી હોય ને તો જગમાં મને ખબર પડે કે ક્યાંક માતા બેઠી છે તો માગતા ને પાછળ રોતો નહીં હો ત્યારે તરજા બીજલ બોલે પણ કેવું તરજા બીજલ ના હામો આ દેવી પૂજક બોલે પણ કેવું બોલે ત્યારે મહોબાર ને હમારના 4 વાગે મોડવાનો શેડો છૂટે ફૂટેલી ડાકલી લઈને ઘેર પડું લેવા જોતો તે દાણે દરવાજો બનાવતો પણ જો તું દેવી હોય અને 4 વાગે જો મોડવાનો શેડો છૂટે ના છૂટે એ પહેલા જો કદાચ હું સાપરે જાઉં તો મારો દરવાજો ખુલ્લો હોવો જોઈએ કદાચ ખુલ્લો હે બીજું કાઈ નહીં માંગતી માં એ દેવી હું તારી જોડે કાઈ બીજું માંગતો નહીં જે ડોશી રાતે મને મેનું માર્યું ને એ ખાટલામાં હુતી હોય ને એને હુતીને હુતી રાખે તો માલું કે મારી તરજા બીજલ વાળાની મેલ આમ તો આ વાત ગાય 5 વર્ષ થયા આ 5 વર્ષ પછી મેં ફાંસી બોલી હજી રાગ રાગીની પાસે અલગ છે દેવીની આમાં પણ જે વખતે દેવી બોલી કે કરી દઉં તો તું મને હું આલી કે 4 બાજીનો ખીચરો કરીને ખરાવજે ખરાઈ જા ડોશી મારે તો માં દેવી પૂજા સાપરે આયો ડોશીને મરેલી જોઈ એટલે તઈને વ્યા તો ઊંચું કૂદવા મર્યો ખમા બેની પણ અતારની દેવી પૂજકની દીકરીઓને કેવું છે કે બોલવું વિચારીને બોલવું દેવીનો ભૂતી લઈ જવું એને કેવા સમસમા કરવા ને કેવા વ્યવહાર કરવા પણ કોઈ રૂપ જોઈને મોહિત ના થતા
તે વખતે ડોશી મરણ પામ્યો એટલે 4 વેત ઊંધું કદવા મર્યો પણ ક્યાંક મરણ થાય ને એટલે પબ્લિક ભેરું થાય હગું વાલું આવે નનામી બાંધીને એટલે નનામીને 4 કે 5 કે 8 જણા ચોટિયા ઉપાડવા માટે પણ પેલી મેરડી બોલી કે મને 4 બાજરીનો ખીચડો ખવડાય વગર જો કદાચ આ નનામી મે 4 દુ 8 8 દુ હોળ દુ 32 દુ 64 જો આખું ગામ મળીને નનામી ઉપાડવા જાય મને ખવડાયા વગર જો નનામી ને તલ ભાર ઊંચી થવા દો તો હું તરદા બીજલની મેરડી નથી દો મારા બીજું કઈ માગીશ નહીં ખાલી 11 કે 12 કે જે નામ થાય એ પણ 101 રૂપિયા વાળા હવે મારે જોવું છે કે તમને દેવીઓ ઉપર કેટલો પ્રેમ છે રમતી આવે રે મોટની મેરડી રમતી આવે રે આ મારા આગરી વાળો બાજરીનો ખીચડો ખાવા માંડે ચાર બાજરીનો દેવી પૂજા ખીચડો ભૂલી ગયો માયા બાજુ નામી ઉપણતી નહીં ગોમે વાતું થાય કે ડોશીની નામી જમીન માથેથી હલતી નહીં ભાઈ લાગરિયા
બોલ્યો કે દેવી મને ખબર છે 4 બાજરીનો ખીજરો આ ટાણે ખાઈ આ ટાણે દુનિયાની દેવીઓ તો મઠમે ખાય દુનિયાની દેવીઓ તો મઠમે ખાય હું એક જ એવી માતા છું મરેલું મરદુવાય મે પનોઠી વારી જમવાનો મને શોખ છે મેલડી સુન મોહણી સુન એ મારી મેલડી સદાય માથે આ યગરી વણાને તારા નોમનો બોલ રાખજે ઓ મારી પાલનપુરની લંગરિયાની જોગણી કોઈ બગરાનો વેપાર કરે કોઈ કેરીનો વેપાર કરે કોઈ ભંગારનો વેપાર કરે કોઈ સાબુનનો કરે ઓ દેવી કોઈ શાકભાજી વેચે કોઈ બટાકુ વેચે કોઈ ધંધો કરે મેલાની જોગણી ધંધા મેં બરકત આલ છે માગું તો બીજું કોઈ માગતો નહીં પાવરિયા વગાડો